આશી રાતના તો ઉજાગરો છે એમ ખબર હે? હા. આ ટિકિટ મળી ને તે દોડમ દોડ સાજ બોલો. પણ હાથું કહું હા. તમારા ગામ વાળાનો પૂરેપૂરો સપોર્ટ કહેવાય કે તમારે બીજી વાર છે ને ડેલિકેટની ટિકિટ મળી છે. પણ વસ્તી શું કે પડી જા ચોથી પડી જાય કેટલું કામ કર્યું તાણે ટિકિટ મળી છે નાના વાત સાચી. તાણે કોમે કર્યું છે ને આય કર્યું છે બધુંય કર્યું છે. હવે એ તો થોડું ઘણું પેટમાં ભરવું પડે નકર શું કે ઘર થી જ ચલાવું પણ હું શું કહું ખબર હે આ વખત થોડું કાઠું પડે એવું છે. કેમ ફેમિલી પાર્ટી આ વખત બહુ જોરદાર ખવડાવવાની છે એટલે થોડો ખર્ચો વધી જાય આ વખત. પણ એ શું ગ્રી એની હું ચિંતા કરો છો અમારા બે છોકરા અમેરિકા છે કોથળે પૈસા મોકલશે તમને ખબર હે? એક બે કોથળા અમારી કેમ નહીં મોકલાવતા? એ, અમે આટલું કોમ કરે છે ને તમારું પણ એ બધું ચૂંટણી પટી જાય એટલે એકાદ કટ્ટું મેલી જાય ખાતરનું તો બરોબર છે પાછું. પૈસાનું ને ખાતરનું ખાતરનું નાહી જો તું પૈસા પકડાવજો થોડા ને ડેલિકેટ બન્યા પછી પાછો ભૂલી ના દેતા ને ઘણા જ ભાડે આવા. ના જો તમારા શું કરું જો તમારો છોકરો પાણી આલ્યો પછી તમારા ઘર આગળ રોડ બની આલ્યો ઠેઠ ચોપાથી મોડી ઠેઠ તમારા ઘરના દરવાજા છોકરો તો અમે પૈણાય તમે ચાણીએ મારો છોકરો પૈણાઈ આલ્યો મને કેજો. આ પેલો નેનો રે હું મરવે થયો અને ખર્ચો હું કર્યો હા તો બરોબર છે તો તમે ભગવાન ના મોણો. પછી ડોશી લઈ આલ્યો ચિંતા કોઈ કરો છો મારા નાઈ જોતી ભાઈ માર ડોશી હે સર ઓય મોડ બે એક પગ દબાવ એક માથું દબાવશે ના રે, પછી- રહી જશે પછી આમ ગળું દબાવશે ને પાર આવશે ના રે ભાઈ આવું ગળું નાઈ દબાવરાબુ મારે. તાણે એક બરોબર છે હું શું કહું જો આ વાત આપણે બેન જોડે રહેવી જોઈએ ને જે પૈસા ખવડાવવાના થઈ ને એ તો આપણે સોને રાતે દઈને ઠરાવ સમજે તમે એ દાડા જ કોઈ પાવ પાડી દે ને તો અહીંયા તરત જ બધાને આજકાલના માણસો બહુ એક્ટિવ થઈ જાય. એ વાત સાચી દાડા મારા આલવા જઈએ ચેક ને ગેસ થઈ જાય તો ચોક કહી દે લ્યો વાત સાચી છે લે હેડો તાટ. હા અને બીજું ખબર હા. રાતે જવાનું પણ કાળો જબલો ને એમાં ભરીને જવાના ને મારા પૈસા ભાડી જાય ઓય લે હેડો તાટ હવે કરી દેશો એ પ્રેમ ચંદન ના ઝાડવા રે મારે ઘેર પ્રેમ ચંદન ના ઝાડવા લે 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 કેશીભાઈ રામ તન ખરા તાપના મંડ્યા છો ગરમી ચડી જાય. કોમ તો કરવું પડે ને હવે અરે પણ આવા તાપના ના કરતા ને આ વધી ગયેલું છે ને ભાઈ ચડી જાય. હવે ભેંસો લાંબી એટલે તારે અટક ના વધી ગયું છે અટક કોઈ ના થાય એમાં. ડોશી જોડે કરાવતા હોય કોમ આ ડોશી એ તો ખેતરમાં 4 વાગવા જઈએ જો તમે વિચાર કરો શાંતિથી કેર ઊંઘીએ છે અને આ રહ્યો જુઠ્ઠું બોલા આ તો બહેરન ગુલામ છે આ રહ્યો. પણ મારે એમ ના કહેવાય ચમ કાલ મારે પથ્થર ને તો ઓગળી છે મને ખબર મારા છે મેઠું મેઠું બોલવું પડે. એટલે જ મેં નાખી તું સમજ્યા તમે હા? કઈ બાજુ આ ઘેર જતા રહ્યા મારા એવું એમ અને આજકાલ ચૂંટણીનો બહુ માહોલ છે હું સાહેબ નું કહો આપણા ગામમાં ડેલિકેટની ચૂંટણી ટિકિટ લઈને આવ્યા. તમને નહીં ખબર તમે લાયા હા તલજી તમે લાયા હા તાણે યાર અલ્યા લ્યા તમે તો જબર છો તાણે ક્યાંથી લઈને આવ્યા તમે તો? તમારા સાથ સહકાર થી ટિકિટ ફેર મળી હા અમારે તલાજી લાયા વખત ગામમાં કેટલો વિકાસ કર્યો હા અલ્યા બહુ વિકાસ. આમાં ઘેર જઈ સારો ઓટલો બનાવેલો હજુ એટલે એમાં શું હતું કે થોડી ગ્રાન્ટ ઓછી હતી એટલે અડધા બની ને અડધા નહીં બન્યું એટલે એ હવે બનશે. અને પેલા- રોડ બનાવવાનો છે તમારા ઘરના બનાવતી. રોડ હું બતાવું પેલો આપણે ગોદરેજ તાલુકા રેલવે ઉતી લીધો તમે તો એટલે એ કહું જ છું તારું ગ્રાન્ટ નથી ઓછી થોડી હતી. ગ્રાન્ટમાં ડખો પડ્યો તો એટલે અને હવે તો ફેર નિયાડેથી મળી તમારા પેલું કટલું રે એટલા હું તમને બન્યા રોડ અને મેં ઘેર ઘેર સંડાસ ની વાત કરતા ખાલી ઈટો જ નહીં લીધી તમે તો પણ એમાં નતો આ વરહારા તો બતાણે જતી રહી હે તે ન એટલે એમાં બસ કેવું હતું, એમાં જેથી સિમેન્ટ મંગાવવાનો હતો ને એ સિમેન્ટ વાળાને ચોટ અચાનક બહાર જવાનું થયું હા. એટલે સિમેન્ટ એને મોકલાય નહીં ને સંડાસ બાથરૂમ ને બધું તૈયાર થઈ ગયું ના ના બરોબર કડિયાઓને કહી દીધું છે. અને અમારા થોડા બ્લોક તૂટી ગયા હતા ત્યાં આવશી આવી દો મારા હાથમાં સોપડો આવી જાય ડેલિકેટ નો એટલે બધું જો તમને એ બની આલો હા. પછી તમારા વાડામાં હમું કરી આલો પછી તમારા ડોશી ને પેલું કહેતા હતા આ પેલું ફોર્મ ભરવા કહેતા એ ભરી આલો બધું ખાઈ આલો ટાઈલ્સો નખાવી ઘેર ના પેલો ઝુમર ના નખાઈ આલી પણ અફળો તો ખરે તમે સૌથી મારે એક કામ સારું કર્યું તું શું? આ સાબરું બનાવવાનું સાબરું જબર બની આવ્યું તમે એટલે એમાં તમારે પાસે એક કહું હા. હવે નવી યોજના ચાલુ થઈ હા. તબેલો બનાવી આલવાની એ તમને કરી આલશી. હા આ યોજનામાં તમે આવું બની આવ્યું ભંગાર અલે એ તો આખું ચણેલું બનાવી આલી યાર. તબેલો કમ્પ્લીટ પાકો કરેલો તમારો એવું? રૂપિયા શું હા. પોત 5 લાખ હા હવે મારા આવશે કે તમારે તમારે આવશી તમારે જે મારા તરફથી ફૂલ સપોર્ટ હા અને તમારા જેવા સાથ સહકાર આલશે ને તો 100% હું ધોબલે ચડી જવાનો છું એટલે તમે ચડાઈ દેવાય તો અબલે તાણ. તો ચણાઈ દેવાય ચડાઈ દેવાય ચણાઈ દેવાય મને ચણાઈ વાયર દેવાય પકડાઈ દેવાય
ના એવું નહીં કરવાનું, આ તો ખાલી લબડવાનું હું વાત અને ભાઈ મારું નિશાન ખબર છે શું શું હું ગજાડું હું વાત કરો તાણ. કાળું ધોળું ધોળું ગજાડું એવું એમ હોવે. બરોબર છે, સારું સારું પાવ આપડ્યો આજ કા વોટ ગધેડા કો શું કહેનું વોટ ફોર ગધેડું તલાજીનું વોટ ફોર હા, ગધેડું તલાજીનું ગધેડું પણ હું શું કહું ખબર હે? હા. કે હોમેરી પાર્ટી જરા પૈસા ઠરાવે તો ખાઈ ના લેતા હો ખાલી. ના ના એવું હતું હશે ને પાછું કશું જ ના ના, થાય એ પછી કોઈ વિકાસ નહીં કરે ગામમાં એમ. વોટ ગધેડું તલાજીના વોટ ફોર ગધેડું. ગધેડું. તલાજીનું ગધેડું. તાલાજીનું ગધેડું હા હા ખાડા રાખ્યો તો વાંધો નતો ના એવું ના રખાય. ઓ તારી જ તારે વોટ માંગવા આવ્યો છે જઈ વખતે વળી વોટ વા કરી દો તે કરી દે કશું કર્યું નહીં પણ રોડે જ ના પડે હરી વખતે એક વોટ ના આલું એક વોટ તો અમારે ફેમિલીમાંથી તો કોઈ વોટ આલવા નહીં ઘણા બાને એવું કહેતા હોય કે ભાઈ વાન વોટ ના આલા આ ગધેડા શું આલવાનું ધનજી એ ધનજી અલ્યા એ આવું બોલ ભાઈ હેડ હું હતું ગામ તારે ભાઈ નવરું પડી વધાર મગજ ખા તાર ચૂંટણી કાઢ હા હોત ને સદ ને ચૂંટણી કાઢ તમ ના ભાઈ વોટ આલવાનો છે આ વોટ તો તને નાગરિક નો ફરજ પડે છે. વાત તો સાચી કોને વોટ આલજો કો જે ઉભું એને ઠોકારજો અમે તો વોટ. એમાં તો હું વળી આડે ધન ના ઠોકારતા તો માણસ જોવાનું ને મોણા જો આપણે એક તું રહી તો હું હમણાં 25 વોટ ભેગા કર બોલ હેડ પણ હું નહીં ઉભો રહેવાનો તું ત્યાં રહેતો નહીં પછી મારે વોટ કને હાલો મને કોણ ટિકિટ આલે હું હાલું હું લેવડો હેડકી તાલુકા હેડ મને એક વાત મળી હા કેવી આ એક ડેલિકેટમાં એક જણ ઊભું રહ્યું ક્યું ભોરે વાળી મૂર્ખો તો લાલ ટોમેટું શું લાલ તો ત્યાં તલજી ઓવા કેટલી આ તો આ રોડ કેવું બનાવે જોઈને અત્યારમાં ઘેર તું જોજે તું જોજે રોડ જો. અત્યારમાં ઘેર હતો હું તમને જ વોટ આલે છે કે તમે મારા ઘેર પર બ્લોક નાખી ગયા હતા ને? હમણાં મારા હમું અત્યારે હોય વોટ માંગવા આવ્યો ને તો હમણાં લેતો જોત આવશે હમણાં આવશે 2 ઘા લાલ કરી નાખું હું લાલ કરી નાખો ના પણ આપણે મુઠા કરી ના બોલ પણ હજી ફેર તો પેલું કર્યું હે શું કર્યું પૈસાનો પાવર લીધો એવું છે બાદર દલો ભા 2 એક જેવા ભેગા થાય એમ ને ઓવા તો ગોઠવા નહીં કોઈ. પૈસા આયા કરીને બધા જોડે કરી જ લે હે રહ્યા તો જો આ તો ડેલી કર આજકાલ બની હતી ને તો આપણે ગોઠીને આપણા જીવન તો આપણા પીલીને જતા રહી આપણા ફેમિલી તરફ જે 50-25 વોટ આવી નહીં જવા દેવાના હું તો ના જવા દઉં મારે તો જવા જ નહીં લગભગ 151 જેવા દારૂડિયા હી ને નહીં જવા દેવાનું વોટ લે નહીં દેતા તો પછી તાણ તું બંધ કરી દીધો તને તું દારૂ એ તો હવે તો પીન જવું ને પેલા ફાઈન ડેલી કર તારામાં શું કે તને શું કે તબેલો કરી આલું ને ઘર આગળ આમ તું ભાઈ સંડાસ કીધું તું ના જોજે મેં આકડ્યા ઉજે સંડાસ બની આલ્યું જો તું હા આવ્યો તો હમણાં કેવું તું તાણ આ પેલું મંદિરે દરવાજો ખુલી ગયો ને માતાજી તો વાત અલગ છે પણ આ તું જોજે હોય સંડાસ બનાવી કીધું જોજે તું મેં બાવળી ઉજ્યું હોય એકલું. કંબો ઉજ્યું છે અને તમે તો દરવાજો નાખવાનો વાત કરી હતી કીધું તું લે ભાઈ નાચલ દરવાજો લોખંડનો જે પ્લાસ્ટિક નો નાખો તો નહીં હા તે જોજે નાખો આવ્યો સિલ્લો 2 નાખીને જતો રહ્યા જો 1 ના 2 સિલ્લી અરે આ લે હાથમાં જ હોત નહીં રહ્યો તો આજ ના બતો રહ્યો હમણાં આવશે ભીખ માગવા આવશે હમણાં જ આવશે તે કહું હું તો પછી દરવાજો ના ચાલ અને એક સંડાસ બની તો કાન હેડ તાણ હેડ તાણ આપણે કોશિશથી કરવાની વોટ ઈકન જાવ ને આપણે કોઈક બીજા અમે એક નવો કોઈક ભાઈ ઊભો થયો હા હું તો એને જ ઠોકારવાનો કોણ કોઈક નવો છે એટલે જોઈએ તો આ હાઉ. એટલે દર ફેર નવા નવા માણસો લાવવાનું હોય હું એના હેડ્યું આ આવે વળી તો તારે હેડ્યું ટોમેટું તાણ મને બહુ રીચાળી રહ્યા ટિકિટ કોની આલી હું એમ કહું છું મારા તાલુકામાં જવું પણ એક દાડ મેળાવત તાલુકામાં જઈને આવું એટલે ભલે ટિકિટ લઈને આવ્યો પણ એક આપણે કામ કરવું પડશે આપણે આગેવાનનો સપોર્ટ લેવો પડશે હા એ તો મેન જોવો પેલા મોટા વાહનો નેનો આગેવાનને બોલાવવો પડશે હા એને વોટ ખેંચે કે આપણી સાઈડમાં એને વોટ ના જવા દે એના મગજથી કોક કરી ગયો મગજ બહુ મોટું છે એટલે મને ઉતારાય નહીં હું તો કહું ઉમેશ ચૂંટણીમાં હેડ કે ઉતાર હા હા પાટો મળીને કે પેલા અણફી ના મિલાય હું આપણે પેલા આગેવાનને બોલાવતા આવીએ હેડ હું આવું તાણ તો તાર જવા આવવાનું જ છે ને તાર. તો હેડ તાણ વળી દરવાજો નહીં રાખો કહું તુરંત મન ભેગો થાય તે વાત નહીં મળે તું મને શરમે નહીં આવતી બીજી વખત ટિકિટ લઈ જતા અરે શરમ ની વાત આટલા હાઈટના પૈસા અમારે નંબર આપવા દે કીએ નહીં લે હું પેલા મોટા આગેવાનને ફોન કરું કર કોઈ લઈ જા. તો મોટી મેટર થવા ભેગી જ છે હમણાં કૂતરો બૂતરો બધો ઉલટજી હોય તો હલો? હા આગેવાન હા જરા અમારા ઘર બાજુ આવો ને જરા મને હું ઠોકા એવું છે એમ? રસ્તામાં સારું આવો તાર હા લ્યો રસ્તામાં આવી ગયા હા અરે આ તો શીખર ચો રખડતા જ હોય
ઈ નહીં મારા પાસે ક્યાં જેવું નહીં ખોટું મારા હમણાં પીન ગરમ થઈ જાય છે ને બહુ જાણ ફોન કરું બહુ કેટલા પણ તમારા ઘરના જોડે જ. આજે કાલ લોકેશન લઈને બેઠા હોય છે ઘરમાં હા મને એવું લાગે ફાયર લઈને કોક લડાઈ થાય ને ફટ લઈને પહોંચી જાય હો. એક સેકન્ડમાં સમાધાન કરવા આવી નાખી. તો પછી હું આ મોણ ગામના ગમે તે શેડો હોય ને લડવાનું ચાલુ હોય એટલે પેલા આઈ કર. આમાં કોઈ શક્તિ જાદુ લાગે હો હા જાદુ શક્તિ લાગે છે બધું. આભાસ થતો લાગે કે ભાઈ 10 મિનિટ પહેલા પહોંચી જાય રે. હા મરવાનો આભાસ થતી જાય ને તો કોક ચોરી કરતું હોય તો એમ ડોકાચી કરી રહે. મેં ભાડે તો તોડ નાખે પણ જોવા તો ઈકડે જ હેરા હોય છે. એ માણસ આખો અજનબી લાગે એલિયન છે હા એલિયન મને એવું શોખ છે હું એમ કહું છે હું ના આ તલને ને મારા પૈસા કમાવી દો. લે આજવાન ઓ બાજુ લે આ બાજુ તમે હેડે દે ઉઠો ખાલી બોલાય પછી ઓય આવો તમે રાજકારણની વાત કરવા મને અહીંયા અને આ બધું વચ્ચે ઉપર હોય તો 500 કિલોમીટર તે ઘરથી ઓમાં આયા તમે હવે. પેલું ઘર રહ્યું અમે તાણ. બેહો હા. કાટલો ઢાળે જ બેહો શાંતિ શાંતિ ગમ હું ચાલુ ખબર હ હવે ચૂંટણી ચાલુ હોય ને ચૂંટી ચાલુ એટલે ફે કોણ આવ્યું હ આ ફેર આપણા વાહમાં તાલાજી લાલ બાગડી લાલ ટોમેટો તમને ખબર હે હોવા બધી ખબર આજે બધી ખબર રાખો વાતચીત કરી લ્યા એટલે પણ ખબર હોય તો ટિકિટ ઉગાઈ લેવડાઈ કેમ કહું છું ભાઈબંધ છે મારા ચમ લ્યો ભાઈબંધ હા, એટલે ભાઈબંધ. આજે હું કહું પેટી મોકલાઈ ઘેર કેવો એને રોડ કેવો બનાવ્યો તો પોટ તમે જોયો કે નહીં એટલે મારા ખોટું હમણાં પીન તરત ગરમ થઈ જાય હમણાં આ રોડ અધૂરું પડ્યો હ 5 વર્ષથી એ તો પડે છે પણ શું કરશું કે ભાઈબંધ છે ભાઈબંધીમાં શરમમાં નોખી એરા એટલે શું કરવાનું અલા, ભાઈબંધ. વેઠવાની ના હોય હું તો હમણાં આજે મને તો ફાઇલ લઈને ઉલાડી મેલું તાણ વાત બધી સાચી એટલે પણ ગામમાં કોઈક વિકાસ કરે એવા માણસો લાવવાનો હોય. તમે હા. તો એવા માણસો લઈને આવો હો આ તો અનવિકાસ કરી છે ગામમાં એટલે વિકાસ જ તો કરી તો આગળ હું કાંઈ કરશી વિકાસ આ શું વિકાસ કરશી કીધું તું સંડાસ બની એમ કીધું તું ને તાણ. બધો ઘેર બની મારા ઘેર તમને પણ ઘેર બાવળે એવું કે શું પણ તમે કરવાનું? દારૂડિયા હોય એટલે તમને તો કોઈ લોટ તમે શું ગણો છો ઓ લ્યો. દારૂડિયા તો શું થઈ ગયા પણ મોણા તો હીક નહીં તાણ. ઘર છે પોતાનું અમનું બધું આજો પણ તમે એ કોઈ ગાડા ફાટ્યા છે સરપંચ ને થોડી વોટ તમે આલ્યો હોય ને. ડેલિકેટ ને થોડી મન ઉપર લેવાનું હોય એ તમને નહીં ખબર એ થોડા એ થોડા શું થઈ ગયું વોટ આલે એટલે હું કરે બનમાં અમારે જવાનું ઉભા રાખો મારી ટિકિટ લઈને નહીં હોય હું તો બેટા. આવતી સાલ જોવાનું ઉભો કરી દે તાણે વોટ એ વોટ કરવાનું શું ઉભો ઈ નહીં તમે ઉભા થજો બરાબર આપણે મારી એને ઉભો કર જેવા સાથે તેવા હોમાં આ ભાઈ હશે જ તું તમે જુઓ હમણાં કરી હેડો કો મારે તો અપક્ષમાં ઊભું રહેવું લે કે હેડ તમને શેના માટે બોલાય કે એની ટિકિટ ખેંચાવડાવો કો તો એને પાડાવો કોતઈને ઉતારો એ કરીએ કો હો કોક કરીએ હું કરું હેડો એ તમે જોઈ ને બધો દાંત વાળ્યો હો આખા ગામમાં દાંત વાળ્યો એને મન તો બહુ રીસાડા તોથી આવ્યો ઘેર આવીને તો તમે ઘેર એવું કે તબેલો બનાવું કે ગામમાં વિકાસ કરે ઈવન તમને ઈવનની વાતમાં હાય હા કરવાનું હોય શું આ યાર ઈવન કોઈ ગુલામ થોડી ના તો આ આ કરી ગુલામ નહીં વાદે બીજું ડેટકું પડે મોય કુવામાં પેલો દડો હવે એના વાદે ચડ્યો હેલો તો ભલે જ ચડે એ તો બધા સાઈડમાં સોય છે ખાડામાં જ ના પડતા કુવામાં જઈને છોડ પડતા આ ગોમ ખાડા પાડી ના રોડ કઈ ના બનાવે જેટલા પેલા પૈસા પેલી કપચી રોડની કપચી આવી કપચી ગાયબ થઈ ગઈ રાતો રાત ઓ એવું બધું એમ તમે ગોમમાં રહો તો મને પૂછો બધું વાંચું પણ હવે સંડાસ બની આવી દઉં ને હા બારી તો લઈ ગયા રાતો રાત કાઢી લે એવી વાત તો કરી લ્યા ઓય મારે બોલવું તારે મારું કરી એને શું કરવાનું મારે હવે હવે આવે ને તો એને ઉતારાવો ન પછી બોલો તમે શું કહો તમે કોઈ કરો એને પાડો તો કોઈ ટિકિટ તો હવે મળી જઈ એટલે હવે કોઈ ખેંચાય નહીં પાડો પાડ એને હવે. દઈશું વાંધો ને કશું પડી જાય એ તો અને સીધા પડશે કે તમે કોઈ કોલર ચાલી નહીં પાડવાનો હા ઈવન હું એક વોટ નહીં આપવા દો બસ હા હું આજે રાવણું ભેગું કરું કાં તો એવું હોય તો અને એવું હશે તો હું બધાને ગયા જઈને ના પાડી દે કે તમે વોટ ના હાલતા આપણે એ નહીં હાલવા બીજા મેઠું મેઠું હોય ના બોલતા પછી એ બોલજો હોવા બોલશું તમને ભાઈ 2 ચવાણાનું પેકેટ મળશે મને ખબર એવું લાગે જ છે ચા ભાઈ ચવાણું 2 પેકેટ અમારે એવું કે લાલચ છે તમને ચવાણો લાલચ તમને અમને શું કરવા અમે તો ના પાડીએ ચોખી સારું હેડો અરે મારે તો એને ચવાણું નહીં ખાવું પછી હેડ ને કે મગજ તમને ચવાણો નો અન પોટલી આલી એટલે તમે તો પટલી થઈ તો જાઓ ના લે અમે જઈ સાલે ભાઈ આયા હતા અમે પહેલી વાર નવા મોણા હતા મુકો સારું વોટ આલી હલી કોઈ નવું મોણો નવો વિકાસ કરશે આ તો જોઈ લીધું 5 વાર તો અમે જોઈ લીધું વિચારજો મને સંડાસ ની બારી થઈ ગયો રાતો રાત મોણસ રોડ કેમ કરી આવ્યો? આલ્યો એ તો બધી વાત પછી યાર તલાજી હા સાચું કહું આ વખત તો ચૂંટણીમાં આપણો રણ જમશે જોમશે તો ખરા જ નથી આમ મહેનત એટલી કરી અને ખર્ચો એટલો કર્યો છે તાણે
બહુ આમ રંગ આપણો આ આખા હે ને ચૂંટણીમાં તલાજી જ તલાજી હશે. લાલ ને પીળો કેસરી ને બધો રંગ ગમશે આપણે ચમ તાણી 98 ઓગણની તે તો કોથળા ખર્ચો કર્યો છે તાણી તાણ ઓહો હો આવો અરે ચણા ભેડા બોલતા નહીં ભરપૂર તમે તો વાતો કરતા હતા. આ ખાટલો ટક્કર ઝાલે એમ લાગતો નહીં હવે. ચમ આવો આગેવાન આયા શાંતિ. શાંતિ. તાણ બાદશાહ થઈ ગયા ને તમે તો. તા- અમે તો જન્મ્યા તા એના બાદશાહ છે. બોલો ને. કેવું ચૂંટણીમાં કેવું છે? ચૂંટણીમાં તો આમ નોમ જવા દો આમ દોડી નોટ લેવાનો હશે એવું હો. પણ મને નહીં લાગતું તમે કોઈ જીતો. એટલે પણ તમે તો આવો જ છો ખોટા માર ઘેર આ આવા નવા ગુંદાળો ના યાર આ જોજો શું કામ? પેલા તો લુંડા આમ નાચી હારું બોલો તમે એમ કહો હું નહીં બેઠો આમ ખખડધમ હારું પાનો આમ પહેલા કહેવાય, પેલું તો કહેવાય ને બે ઘેટી ગયા. પાછળ. ના હોય ને હમ. તો અમે બોલા પણ તમે તો તમારા ઘરના ને ઘરના પગ કાપીને તમારા ઘરના ને ઘરના તમે હારા ઉપર તો જાય તો બીજો નીચે વાત જાય. કેમ ગંદા ગંદા છીએ વળી જીયા ઘરના આવા પાછા મન કેજો બે માથો વાળા તાણી તો બે મસાલા જ છે અમારે. બે એક તો માથા. ફેલ છે અને બીજો ભાઈ છે એક લીલી પાઘડી અમાર એ તો ફેલ છે ને. એ બે જ તમારા હોમાં પડે. લીલી પાઘડી ચીયો. તારું ભલું થાય તારું લીલી પોટલી વાળો આ તો મને- પોટલી અલા ઈ લીલી પાઘડી ને બાપા રૂમાલ બોધે છે આજે વચ્ચામાં કરી દે છે. પણ એના માટે તો પાઘડી ચક મોથા હોય એટલે પાઘડી પણ કહેવાય. આપણે પાઘડી ના કહેવાય રૂમાલ કહેવાય. રૂમાલ આ બીજો એક ભાઈ ને બે વેરસી ધરા અમારે બે બે ફેલ હે એટલે વેરસીને ધનાય કીધું એ બે હોમાં પડે અહીં. તલાજી એ વાપરો. તલાજી આપણને ત્રીકો થયો તો વેરસી કેટલી મેઠીઓ મારતો હતો અમારા ઘરના બધા ઓર તમારા છે ઓમ ખુદ હું બધું કરી નાખો હું ઓમ ફરી વાટ આલ્યો પણ તારાથી તાણ સલાહની જરૂર ને સપોર્ટની જરૂર છે ખાય કરી દેખતા હું તો પણ ખાડાની મત કરો હમણાં મને ફોન કરીને બોલાયો તો પેટમાં પહેરીને પડલો બાપા. બાકરે એને. બાપડો હમણાં મને ફોન કરીને બોલાયો તો એને હા તમને કે તમે ઓન છો ફરી ટિકિટ આલી કે વિકાસ નહીં કરતા અને ઘણું કીધું. એના પર ટિકિટ તમે થોડી ના આલો છો બધાને ટિકિટ તો તમે ટિકિટ સરકાર આલે છે તું તાર ઘરની ટિકિટ લાવી છે સરકાર આલે છે એમ કેવું છે હું તો તમારી બાજુ થઈને આવ્યો તમે મને ચો ના હમણાં ના તમને તમને ભેગો થવા દે ને એમ નહીં એને તમને કહેતો તો એટલે તમારે ના કહેવાય હું ચો અહીંયા ટિકિટ આલું એને તો સરકાર ટિકિટ આલે છે સરકાર પણ એવું નહીં, એમ તો હું સપોર્ટ કરું ઘણો ના બધો. નહીં સપોર્ટ તો અમે કરા પાછા મારો હું ફોન કરું વેરસી ફોન કરો હાલે વેરસી ને ધનાન બેન બોલાવો પેલો ચાલો નંબર બોલજો ચાલો નંબર છે 99 98 97 46 54 હા હા આ નંબર ખોનગી રાખી પાછા મને ખબર છે બહુ આવો ચેપલિંગ માણસ છે જાડો પાડા જેવો કેટલે બોલ્યા કોઈ આવજો થોડું કોમ છે મારા ઘેર આવા ધનાભાન ઘેર એટલે આ દલા ભાના ધના ભાના અલ્યા અલ્યા મારું મગજ દલાભાન ઘેર એ બધું આ સોબડાની જી પડી જાય યાર સૂંટણીનો રંગ ગમે એટલે સોબડાની જી પડી જાય છે હા હેડો ફટાફટ આવડો ધના ભાઈ ધના ને લેતા આવજો આ ધનજીને લેતા આવજો થોડું કોમ છે હા જો આ ઉતાળ ઉતાળમાં સોબડાની જી પડી જાય છે જો વળી જ જાય ને. એ તો ખબર છે કે ગમો છે ડંકો અને ડેલિકેટ બનશે લાલ પાઘડી વાળો અંકો બંકી. તલાટી વાળો સાહેબ. ના આયા. આવો. રોમ રોમ આવો ગલગેટ ગલગેટ આયા ગલગેટ તમે મોચની તમે જોટા હો. આવો લેહો બેઓ 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 કપાળમાં બેસી કોઈ લોબા થઈને પડ્યા હોતે લ્યો ને ભાઈ મારે બેહવું તો પછી મારે પીન ગરમ થઈ જાય તારા ના 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 તો શાંતિ પીનને રાખી બદલાવો તો ક્યાં બેઠો છો? પીનને બદલાવો તો પછી ના વળી કેમ મોટા થઈને બેસી ગયા અહીં? હા આવું પણ ભારે છે થોડું ઓ ચમ બોલાયો મને તલજી પર થોડું આપણે જો ગમમાં તમારે સપોર્ટ મને કરવાનો એટલે પહેલો સપોર્ટ તો મારો જ છે. ના ના હાચું હાચું હા પહેલો સપોર્ટ પાડવામાં સપોર્ટ કરવામાં સપોર્ટ મારો જ આમાં છે. સમાચાર મળ્યા તો થોડા ઘણા. થોડો તો આટલા અમારે તો મળી ને હા મારે કે આમાં શું સમાચાર મળ્યા તો હા કે વેરસી ભા એટલે ધનોપા Full support. બે જણા તલાજીને એટલો બધો સપોર્ટ કરી એટલો બધો સપોર્ટ કરી કે ખાડા પાડ્યા વગર ના મેલી બોલો એટલો સપોર્ટ આનાથી બહાર કાઢવાની બહાર કાઢવાનું સમાચાર પાછું કોણ લાગે ખબર હે આ જેવત પોતે અરે, ફૂલ સપોર્ટ નહીં? ફૂલ સપોર્ટ તો બોલે હું હા તો ફૂલ સપોર્ટ જ ને તો ફૂલ સપોર્ટ નહીં સપોર્ટ ટોપલે ટોપલે હા હું આજે ગોમો ફર્યો અને અમારા જેટલા ઘર હતા ને બધાને કહી દીધું તલાજીને સપોર્ટ ફૂલ સપોર્ટ પાડવાનો હવે ધનથી તમે કાયમ ના બને નહીં હોન
કામ લબાના નહીં આપણો તનજીન તો મેં કીધું નહીં તું પણ એનું નિશાની હું ધોળું ગધેડું તલજીનું ગધેડું તલજી ગધેડું હા પછી ગધેડું ના તલજીનું ગધેડું તલજી ગધેડું બોલવામાં ઉભા નાખો બોલવામાં ઉભા નાખો તલાજી. ગધેડું તલજી ગધેડું ઉડિયાના હાથે જતું રહ્યો. બધું હલકું જ છે તો તલજી ગધેડું જિંદાબાદ ના એ પ્રભુ તમે ચવામાં આવ્યા શું નીકળીએ તમે યાર હરખું બોલો કી સિમ્બોલ એવું રખાય પણ તલાજીનું ગધેડું પણ તમે તલજી ગધેડું તલાજીનું આગેવાન ત્યાં તપેલીઓ પડી ડોસી નથી તો તપેલું રાખો તલ્લો રાખવો તો તમે પણ ચમ આવું નિશાન રાખ્યું પ્રભુ પેલા પડ્યો મોસ્ટ લાઈન મેલી પણ આવું નિશાન ના રખાય પણ જીતશે આ તમે. બોલવામાં લુચા વાળી જીભ લપસી જાય એવો હોત આગેવાન જીતશે એરી એરા જીતશે મતલબ કે ગધેડું જીતશે હા ગધેડું તને ખબર હે નિશાની સૌથી અલગ છે હા હવે હું વાત કરું હા. કેટલા પૈસા ખાધા કુના અમે પાર્ટી જોડે સી હોમલી પાર્ટી કુણ હોમ બીજું અમે તો પાર્ટી ઉભી રહી ડેલી તો અમે કોઈને ઓળખતા જ નહીં ભણ્યો તમે અગાઉ ફોન ત્યાં તમે ડેલી અમારે આપવાનું છે? કોઈ મળી તમને પોસ્ટ લે ચિંતા ના કરો પણ સપોર્ટ છો કીધું જ કર સપોર્ટ તમને જ થાય છે ફૂલ સપોર્ટ કોઈ કહેતા ને પાછા લે, હા. વાળ આપણે વાળનો કોટો પડે લાગી આપણો ને રબર જો વેટાઈ જાય છે હમણાં ક્રિકેટમાં પેન આલ દે ને વાત કરી મારો બે બે નો ઠોકારો તો પૈસા કારું છે. તરાઈને આલશે ટેન્શન ના લે પણ સપોર્ટ તો તલજીને જ થવાનો દો મારા છોકરે કટ્ટુભાઈ પૈસા મોકલાઈ લો બીજી આવે કે ચાલજી એક તો ઘણી થઈ ગઈ બીજી જોવે ને લઈ જ જવાની આ તો બિંદાસ. ખાલી પણ સપોર્ટ તો ના થવો જોઈએ હે દલાભાઈ આ તો ખાલી વોટિંગ મશીન જોડે જવાના થયા હા દબાવવાના કોણ હાલ છે એટલા જોશી એટલા મળી જાય સપોર્ટ આપણે પૂરેપૂરો લ્યો ભાઈ થવાનો. હોમ જ આવવાની તો 60 રૂપિયા આલે લ્યો તમે હું શું કહું? સાહેબ, કાઢી ના લ્યો બીજું. દલાભાઈ વાત આપણો. 60 રૂપિયા આલે આટલી પીવો, આવતી વખત બીજી. લ્યો, બસ, લ્યો, લ્યો. લ્યો. ચાલે એમ ચાલે ને પછી. લો, આ લેજો. બસ લો જો સપોર્ટ ઓછો ના થવો હું તમને સમજાવું આ વોટ આલવા જવાના અને આ બટન દબાવવાના થઈ ગયા હા હા અને 500 બીજા આલી દેજો. પેકેટ ચવાણું અમારે ભયો ઘેર ગામમાં થોડું પેલું કરજો આપણો પ્રતાપ હાલ જ જઈએ હર ભાઈ ગોમ હેડ આપણો માઇક લઈ આલો? ના ના માઇક ની જરૂર તો નહીં અમારે જે ઘર છે નિયમો ફરી વળીએ હા બસ મારે જ આખા કહેવું હતું. ખાલી 300 મોટા મોટા ખાલી 300 અને ડેલિકેટ બન્યા પછી તમને છે ને હા. રાજી રાજી કરી નાખશે ટેન્શન ના લ્યો આગેવાન બનાવશો? ઓબળો, મારે વાહ. આગેવાન બંગલો બનાવી આલો બે બંગલો આગેવાન તને તું પણ મું તારા ભાન તો દારૂની ફેક્ટરી ખોલી આલવી બસ તો અમે તો લીલા લે પતી ગયું ભાઈ. બસ, આપણે મારો તમારે પહેલું જ મકાન બન્યાલું અને બીજું છોકરાને પાણી આલે તમારે પણ મારી વાત એક વાપરી લો હા. તમે કીધું તું ની કંબો એવું છે હજી સુધી સંડાસ નહીં બની આલી પણ એ તો ઘરાટ ઓછી આવી હતી એસી વાળું બનાવી આલશે આ વખત બીજી વાત તો જવા દે. ચાલો પછી એક પંખો ના ખાનો ઉપર પણ એસી જોવો તો પડખો જ્યાં ઉપર પતી ગયું પંખો તમારા પટી ઘરમાં ગયું આજે પણ બધું આપણે વાત પૂરી થઈ ગઈ તમારા ઘરમાં એસી નાખેલો અને તમારા સંડાસમાં એસી નાખેલો ફોલા ફો બરોબર. વાત થઈ ગયું બધું પતી ગયું ને હવે ફૂલ સપોર્ટ હા વોટિંગ ગધેડું વોટિંગ ગધેડું તલજી ગધેડું એટલે અલા, તલજીના ગધેડાના વોટ આલો એમ પાછળ્યા. નિશાન છે તલજીનું ગધેડું એમ કે આપણે વાત કહું આ ગાવજો ગાય ગાયને કઈ કંકુબાઈ નું કહો તારા આખું ગાય બધું લ્યો આપડી આ બે ઉગેટોના હા ને હોળીએ ચડાયા જ છે 500 1000 બેન પોલાઈ દીધા ને હારે છે ને હારે આખા વાહને પલટી નાખો આખા વાહમાં પણ પેલી વટલીઓ વાહર્યો ને એ જઈને ઓબાળો કરત એક વાર ખાલી ડેલિકેટમાં જીતી જવા દે તમે પછી બેનો દોડો કરવા દોડો ને પણ મારો ગમત દેખાવ નહીં આવજો 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 મારો ગમત દેખાવ નહીં તલજી પ્રભુ હો? ગામના થોડા કામ કરતા રહો ગજવામ ના કાઢો ના ના પછી અમે કમ્પ્લેનો આવી છે તલજી બધાને બનાવી દીધા મજા આવી જશે આવું. પણ મારે એક જ કરું છું ખબર હા એક વાર બરોબર દમ કહાઈ અને ડેલિકેટ બની દો ને અને ફૂમતો મિલી અને પછી પાટણ ઘર રાખો ને ગમત આખું જ નહીં બહુ કહેતા હતા અમે જીતી જાઓ લે જીતી રહ્યા ઘરના પાડ્યા એ તો મને ખબર હતી તમારું આ વખત કોઈ ખોટું હોય આવવાનું નહીં ચમ કે હે ને પેલા વેરસી ને તન્યાએ શરૂઆતમાં જે હે ને પણ હોતી લાવી હતી ને એ એરિયા ફૂટેલા છે બોલો એ હવે તો અમે પડી તો જો છું હાથમાં આપવા નહીં એનો દોડો કરું છું મેલવાન થતા નહીં મેલવાના કભા સિવાય નામેલો